महसाणा की दूध सागर डेयरी में एक्सपायरी दूध पाउडर को लेकर मचा बवाल अब सियासी रंग लेता जा रहा है। डेयरी के चेयरमैन और वाइस चेयरमैन के बीच की खींचतान के बीच आम आदमी पार्टी ने इस मुद्दे पर मोर्चा खोल दिया है। पार्टी के जिला प्रमुख जयदेव सिंह चावड़ा ने प्रेस कॉन्फ्रेंस कर डेयरी में मिले एक्सपायरी दूध पाउडर को सफेद भ्रष्टाचार करार देते हुए इसकी न्यायिक जांच की मांग की है। આપણે સૌ જાણીએ છીએ કે આના અંદર ભારતીય જનતા પાર્ટીના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને એકબીજાના સામસામે આવ્યા છે. એમના પોલિટિકલ લડાઈ જે પણ હોય, પરંતુ સદનસીબે આપણા વચ્ચે એવી શક્યતા આવી છે કે જેના અંદર આપણા તમારા મારા બધાના બાળકોથી લઈને આપણા વૃદ્ધો મહિલાઓના સ્વાસ્થ્યમાં ઉપર આ પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે કે આના અંદર પોતે લડત લડશે, જેના અંદર આપણે કેટલાક રેફરન્સ સાથે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આજે માનનીય વડાપ્રધાનશ્રીને હું એક અરજી કરીશ કે જેના અંદર આ દૂધસાગર ડેરીના અંદર એક્સપાયર્ડ જે મિલ્ક પાવડર જે મળ્યો છે એ જથ્થો કરો નાશ કરવો જોઈએ, કારણ કે એ બધાના જીવન સાથે ખિલવાડ છે. અને જો આને સરકાર, મુખ્યમંત્રી શ્રી, આરોગ્ય મંત્રી શ્રી અને સહકાર મંત્રી શ્રી જો આમ છતાં આટલી બધી વાત જો અહીંયા રજૂ કરીશું, આમ છતાંય જો એને એપ્રુવલ કરશે અને જો આ માલનો ઉપયોગ થશે અને તમારા મારા બાળકોને જ્યારે નુકસાન કરશે તો એનું પાપ આ ત્રણ વ્યક્તિઓના શિરે રહેશે. તો આપણે વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને કે આ તમામ જે માલ જે કરો એનો નાશ થવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં આના અંદર રીયુઝ થઈ શકે એવી કોઈ જ કેપેસિટી નથી. તો એના માટે આપણે જે રીતે જોઈએ છીએ કે તારીખ અમે ગોડાઉનના અંદર જ્યારે ડેરીના વાઇસ ચેરમેન 28/6/2025ના રોજ યોગેશભાઈ પટેલે જ્યારે એક્સપાયર્ડ માલ જથ્થો એમને મીડિયા સમક્ષ પત્રકારોને હાજર રાખીને જ્યારે પકડ્યો હતો, તો એના અંદર જે પ્રશ્નો ઊભા થયા છે એ પ્રશ્નો આપણે વિગતવાર ચર્ચા કરીશું. આ જે પાવડર ખરો એ ખાદ્ય સામગ્રી છે, તો એના અંદર બેસ્ટ બિફોર યુઝ અને એક્સપાયર્ડ ડેટ આ બે વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ બંનેના જ્યારે એક્સપાયર ડેટ થઈ ગઈ છે ત્યારે એનો રીયુઝ થાય કે ફરીથી એનો ઉપયોગ થઈ શકે, એના માટે FSSAI અને BIS મતલબ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આના અંદર કોઈ પણ ખાદ્ય પદાર્થ ઇન્ક્લુડિંગ આ પાવડર પણ આવી ગયો, તો જ્યારે એક્સપાયર્ડ થઈ જશે તેનો રીયુઝ કેવી રીતે કરી શકાય અથવા કરી શકાય કે ના કરી શકાય, આ બાબતમાં કોઈ જ નિયમ છે નહીં કે ના તો કોઈ જોગવાઈ છે. તો ડેરી આના અંદર કોઈ પણ વ્યક્તિ આના અંદર લેબોરેટરીના અંદર ટેસ્ટ કરાવે કે ના કરાવે, પરંતુ આનો ઉપયોગ થઈ શકે કોઈ પણ સંજોગોમાં નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ માલ એક્સપાયર ડેટ થાય તો એના અંદરના જે ન્યુટ્રિશન, મોસિયસ, પ્રોટીન, સોલ્ટ, શુગર, એસિડિટી, કેલ્શિયમ, એનર્જી આ બધા જે કન્ટેન્ટ ખરા એનો નાશ થઈ જાય છે અને એની ગુણવત્તા ઉપર એની સીધી અસર થાય છે. તો હવે જ્યારે આ માલ જે ખરો શક્ય છે કે આ ગોડાઉનની સાથે સાથે અન્ય જગ્યાએ પણ આવો એક્સપાયર ડેટ માલ પડ્યો હોઈ શકે છે.